રસોઈમાં આમળાનો મુરબ્બો, આમળાનો છુંદો, આમળાનો મુખવાસ, આમળાનું જીવન. ફ્રેન્ડ્સ, કેટલી વાનગીઓ આમળામાંથી બને છે. આ સપ્તાહમાં આપણા એક્સપર્ટ આપણા માટે બનાવશે આમળામાંથી બનતી કેટલીક વિવિધ અવનવી વાનગીઓ. આમળા સામાન્ય રીતે ભૂખવર્ધક, પાચન શક્તિ જાગૃત કરતા અને રુચિકર હોય છે. આમળાના વધુ ગુણો વિશે પણ આગળ જાણીશું, પરંતુ અત્યારે સ્વાદ માણીએ આમળામાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીનો. તે માટે બોલાવી લઈએ આપણા કુકિંગ એક્સપર્ટ દીપલબેનને. દીપલબેન, આપની રસોઈમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ શ્રદ્ધા. દીપલબેન, આજથી શરૂ થતા આ અઠવાડિયામાં આપ આમળાની કઈ વાનગી બનાવવાના છો? શ્રદ્ધા, આજે આપણે બનાવીશું આમળાનું ચ્યવનપ્રાશ. ઓકે, એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? સૌથી પહેલા તો આમળા, પીપળી મૂળ, તજ પાવડર, શંખ ભસ્મ, લોહ ભસ્મ અને વાંસ કપૂર, મરી પાવડર, સૂંઠ પાવડર, જાયફળ પાવડર, કેસર, ખાંડ, જેથી મધ પાવડર, ઇલાયચી પાવડર, મધ અને બદામ. દીપલબેન, આજની આ વાનગી બનાવવાની શરૂઆત કરી દઈશું. હા, ચોક્કસ. સૌથી પહેલા આપણે એક ફ્રાય પેન ગરમ કરીશું. શ્રદ્ધા, આમળા છે એને આપણે કુકરમાં વરાળે બાફી લીધેલા છે. ત્યાર પછી એને આપણે છીણીમાં ઘસી લેવાના, એટલે એકદમ જે છૂછા હશે અંદર એ બધા નીકળી જશે અને એકદમ સ્મૂથ માવો જે તૈયાર થાય એ આપણે એક ફ્રાય પેનમાં લઈશું. ઓકે, અને એને આપણે થોડુંક શેકાવા દઈશું. બરાબર. શ્રદ્ધા, આમળા જ્યારે આપણે બાફતા હોઈએ ત્યારે બાફવામાં બહુ જ ધ્યાન રાખવાનું છે. એને એકદમ બફાઈ જવા દેવાના છે. જો અધકચરા રહેશે તો આમળામાં જે તુરાશ હોય છે એ થોડી ચ્યવનપ્રાશમાં આવે છે. એટલે જનરલી એને આપણે 4-5 ઉભરા આવે ત્યાં સુધી બફવા દેવાના, એટલે પોચા પડી જશે. ત્યાર પછી જ આપણે ક્રશ કરવાના છે. આ રીતે થોડુંક શેકાવા દેવાનું. શેકાય એટલે ધારો કે આપણે 1 કિલો આમળા લીધા હોય તો 1 કિલો આમળાનો માવો હોય એની સામે આપણે 2 કિલો ખાંડ લેવાની છે. એટલે એની સામે આપણે એટલી ખાંડ નાખીશું. આપણે 1 વાડકો આમળાનો પ્લમ હતો એમાં આપણે 1 વાડકો ખાંડ ઉમેરીશું. બરાબર. ખાંડનું પાણી ના બળી જાય ત્યાં સુધી એને આપણે એકદમ શેકાવા દઈશું. ઓકે. અને જ્યારે આપણે ચ્યવનપ્રાશ શેકતા હોઈએ ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ખાંડનું જે પાણી છે એકદમ બળી અને એકદમ લચકા જેવું થાય ચ્યવનપ્રાશ, ત્યાર પછી જ ગેસ બંધ કરવાનો છે. જો ખાંડનું પાણીનો ભાગ અંદર રહી જશે તો 1-2 મહિના પછી ઉપર ઉબાઈ જતી હોય છે. શ્રદ્ધા, આપણું બરાબર શેકાઈ ગયું છે. એ શેકાવા દેવાનું. ત્યાર પછી એની અંદર આપણે કેસર સૌથી પહેલા ઉમેરી દઈશું. કેસર આપણે પહેલા ઉમેરીશું તો થોડો કલર પણ અંદર બેસશે અને એનો ટેસ્ટ પણ સરસ આવી જશે. હવે શ્રદ્ધા, એની અંદર આપણે જેઠી મધનો પાવડર છે એ આપણે 25 ગ્રામ ઉમેરીશું. બરાબર. આમળાનું ચ્યવનપ્રાશ છે એટલે આમળા ઘણી વખતે નાના બાળકો ખાય તો ખાંસી થાય છે, એટલે આપણે જેઠી મધનો પાવડર નાખવાથી ખાંસી પણ ઓછી થશે અને શિયાળામાં ખાવાથી તાકાત પણ રહે છે. શ્રદ્ધા, આપણે મસાલો કરતા હોઈએ ત્યારે ખાસ આમાં એ ધ્યાન રાખવાનું છે કે આપણે એક પછી એક મસાલો નાખવાનો છે. એક સામટા મસાલા નથી કરવાના, જેથી કરીને અંદર બધો મસાલો પણ બરાબર મિક્સ થઈ જાય, અંદર ગઠ્ઠા ના પડી જાય. બરાબર છે. ત્યાર પછી આપણા વાંસ કપૂર છે, લોહ ભસ્મ અને શંખ ભસ્મ છે એ આપણે 3 1 ગ્રામ લીધેલું છે, એટલે આશરે 1.5 ચમચી જેવું થાય. વાંસ કપૂર તમને ઈચ્છા હોય તો તમે વધારે પણ નાખી શકો છો. ઓકે. આ ઇન્ગ્રેડિયન્ટ્સ ક્યાંથી મળી રહે છે જે વાંસ કપૂર છે, લોહ ભસ્મ છે? શ્રદ્ધા, દરેક આયુર્વેદિક સ્ટોરમાં આપણને દરેક પાવડર તૈયાર મળતા જ હોય છે, એટલે આપણે જોઈતા પ્રમાણમાં પેકેટ પણ એ લોકો બનાવી આપતા હોય છે. ઓકે. ત્યાર પછી આપણે સૂંઠ પાવડર અંદર ઉમેરીશું. એ પણ આપણે 25 ગ્રામ ઉમેરીશું. અને એની સાથે આપણે ગંઠોડા પાવડર છે એ પણ આપણે 25 ગ્રામ ઉમેર્યું.
ત્યાર પછી એની અંદર આપણે મધ ઉમેરીશું. મધ નાખવાથી એની જે શાઇનિંગ છે, આપણે ચ્યવનપ્રાશમાં જે શાઇનિંગ આવી જોઈએ એ પણ જળવાઈ રહેશે, અને જે ખાંડ નાખી છે એમાં આપણે પાણી વગરની ચાસણી કરી છે એટલી કડક પણ નહીં થઈ જાય અને ટેસ્ટ પણ સરસ રહેશે. એટલે આપણે 3 ચમચા જેવું અંદર મધ ઉમેરી દઈશું. બરાબર. એની સાથે આપણે તજ પાવડર છે એ પણ આપણે 25 ગ્રામ તજ પાવડર ઉમેરીશું. ત્યાર પછી તેની અંદર આપણે 25 ગ્રામ મરી પાવડર ઉમેરીશું. વીસ ગ્રામ આપણે જાયફળ પાવડર ઉમેરીશું અને ઈચ્છા મુજબ આપણે ઇલાયચી પાવડર ઉમેરીશું. હવે એને આપણે ફરી 5 થી 7 મિનિટ એને શેકાવા દઈશું. બરાબર. એટલે આપણે જે મસાલા કર્યા છે એ બધા જ અંદર મિક્સ થઈ જાય અને જે આપણે મધ નાખ્યું છે એ પણ સરસ રીતે મિક્સ થઈ જાય. ઓકે. શ્રદ્ધા, આપણા જે ચ્યવનપ્રાશ છે એ બરાબર શેકાઈ ગયો છે. આ રીતે સાઈડમાંથી ધાર છૂટે એટલે આપણે સમજી જવાનું કે આપણે ચ્યવનપ્રાશ તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે ગેસ બંધ કરી દઈશું અને એની અંદર આપણે છેલ્લે બદામ મિક્સ કરીશું. બરાબર. તેને આપણે બાઉલમાં લઈ લઈશું. શ્રદ્ધા, આ ચ્યવનપ્રાશ એકદમ ઠંડો પડી જાય ત્યાર પછી આપણે બોટલમાં ભરવાનો, એટલે પાણી ના વળે બોટલમાં. બરાબર. શ્રદ્ધા, આ તૈયાર છે આપણો આમળાનો ચ્યવનપ્રાશ. તું ટેસ્ટ કરીને આપણા દર્શક મિત્રોને મન કહે કે કેવો બન્યો છે. ચોક્કસ. ફ્રેન્ડ્સ, સ્વાસ્થ્યવર્ધક એવો આમળાનો ચ્યવનપ્રાશ તૈયાર છે. હું ટેસ્ટ કરીને કહું કેવો બન્યો છે. ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સ્વાદિષ્ટ છે. તમે પણ ઘરે જરૂરથી બનાવજો. આમળાનો ચ્યવનપ્રાશ બનાવવા માટે જોઈશે આમળાનો પલ્પ, પીપળી મૂળ, તજ પાવડર, શંખ ભસ્મ, લોહ ભસ્મ, વાસ કપૂર, મરી પાવડર, સૂંઠ પાવડર, જાયફળ પાવડર, કેસર, ખાંડ, જેઠીમધ પાવડર, ઇલાયચી પાવડર, મધ અને બદામ. સૌપ્રથમ એક ફ્રાય પેનમાં બાફેલા આમળાનો પલ્પ અને ખાંડ મિક્સ કરી થોડી વાર સુધી થવા દો. ત્યારબાદ તેમાં કેસર, જેઠીમધ પાવડર, વાસ કપૂર, ગંઠોડા પાવડર, મધ, તજ પાવડર, મરી પાવડર, જાયફળ પાવડર અને ઇલાયચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ થઈ ગયા પછી ગેસ બંધ કરી છેલ્લે બદામની કતરણ ઉમેરો. ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે આમળાનો ચ્યવનપ્રાશ. દીપલબેન, આપની રસોઈમાં આવવા બદલ અને આટલો સ્વાદિષ્ટ આમળાનો ચ્યવનપ્રાશ અમારા દર્શક મિત્રોને બતાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ શ્રદ્ધા. ફ્રેન્ડ્સ, હવે સમય થઈ ગયો છે આજના આપણા પ્રશ્નનો. આજનો આપણો પ્રશ્ન છે કે આમળાનો ચ્યવનપ્રાશ બનાવવામાં શેનો ઉપયોગ થયો હતો. આપના ઓપ્શન છે ZGR સ્પેસ A બદામ અથવા ZGR સ્પેસ B કાજુ. બંનેમાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરો અને SMS કરો 7575 પર. સાથે આપનું નામ અને સરનામું લખવાનું ભૂલશો નહીં. જો આપ પત્ર દ્વારા જવાબ આપવા માંગતા હો તો તે માટેનું અમારું સરનામું નોંધી લેશો. અમારું સરનામું છે આપની રસોઈ, ઝી ગુજરાતી, ઝી ટેલિફિલ્મ્સ લિમિટેડ, ફન રિપબ્લિક, સરખેજ ગાંધીનગર હાઈવે, અમદાવાદ 15. જો આપ BSNL કે એરટેલ ના કસ્ટમર હો તો અમને ફોન કરી શકો છો 12501669 પર. જો આપ અમદાવાદ બહારથી કોલ કરતા હો તો ડાયલ કરો 07912501669. ફ્રેન્ડ્સ, હવે સમય થઈ ગયો છે આજની આપણી ટીપનો. આમળાના રસમાં હળદર અને લીંબુનો રસ મિક્સ કરીને નયણા કોઠે પીવાથી એસિડિટીમાં રાહત થાય છે. તમે પણ આ નુસ્ખો ઘરે જરૂરથી અજમાવજો અને તમારી પાસે આવી કોઈ
કોઈ અવનવી ટિપ્સ હોય તો અમને ચોક્કસથી લખીને મોકલશો. સાથે આપના પ્રતિભાવો મોકલવાનું ભૂલતા નહીં. આપના પ્રતિભાવો અમારા માટે ખૂબ જ મહત્વના છે. તો ચાલો અત્યારે મને રજા આપો. કાલે ફરીથી મળીશું અવનવી સ્વાદિષ્ટ વાનગીઓના રસથાળ આપની રસોઈમાં. ટિલ ધેન, ગુડ બાય. Brought to you by Soda G, Gokul Cotton Oil, Kayam Churn, Calcivel, Vimal Oil, Healthy You, Happy You, सुस्ती छू न पाए जब रग रग में दौड़े दमदार मिली चाय, वाघ बकरी उत्पादन, फील फ्रेश, गोदरेज फेग्लो, साबुथी गोरावन, किरण सिंह तेल, स्वाद और सुगंध का मेल, हॉकिंस कॉन्चूरा, प्रेशर कुकर, मिल्सेंट, अपने घर के आटे की बात ही कुछ और, मिल्सेंट, पार्ले क्रैक जैक, जिंदगी के स्वीट एंड सॉल्टी मोमेंट्स पार्ले क्रैक जैक के साथ, एंड रंचोदरे मसाला.